પોરબંદરના જીઆઈડીસી એસોસિએશન અંગે પોરબંદરમાં અનેક ચર્ચાઓ જાગી છે, જેમાં ખાસ કરી અને કેટલાક મુખ્ય ટ્રસ્ટીઓ અવસાન પામી ગયા હોવા છતાં તેમના નામે વહીવટ ચાલતો હોવાના આક્ષેપો થયા છે, ત્યારે આ મામલે તપાસ જરૂરી બની જાય છે. પોરબંદરમાં હાલ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશનને લઈ અને ઉદ્યોગનગર વિસ્તારમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં આ સંસ્થા જીઆઈડીસી વિસ્તારમાં નાના કારખાનેદારો અને આ વિસ્તારના વિકાસ માટે કામ કરવા અંગે રજીસ્ટર થઈ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સંસ્થાનો વહીવટ માત્ર કેટલાક લોકો ચલાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સંસ્થામાં અમારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ 9 જેટલા ટ્રસ્ટી છે, જેમાંથી કેટલાક ટ્રસ્ટીઓ ઘણા સમય પહેલા વિદેશ વસવાટ કરી ચૂક્યા છે, તો 2 કે 3 ટ્રસ્ટીઓનું અવસાન થઈ ચૂક્યું છે. આટલું જ નહીં, પરંતુ નામ ન આપવાની શરતે એવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે એક વ્યક્તિ તો એવા ટ્રસ્ટી છે કે જેને ખબર પણ નથી કે આ સંસ્થામાં તેઓ ટ્રસ્ટી છે, તો આના નામથી ખોટી સહીથી વહીવટ ચલાવે છે. એવા સવાલો સાથે જીઆઈડીસી વિસ્તારમાં અનેક ચર્ચાઓ જાગી છે, ત્યારે આ ટ્રસ્ટના થયેલા વહીવટો અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ ચર્ચામાં કેટલું સત્ય છે તે જાણવા તંત્રએ પ્રયાસ કરવો જોઈએ તેવી માંગણી ઉઠી છે. આટલું જ નહીં, પરંતુ આ સંસ્થા કારખાનેદારોના હિતમાં રચાઈ હતી, પરંતુ તે સંસ્થા જો યોગ્ય કામગીરી ન કરતી હોય તો તેની સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.